આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે સુવા જેવું સુખ નથી, પરંતુ આ નસકોરા સુવા દેતો ને રાતનો એવો થાક હોય છે કે આ નસકોરા સુવા જ નથી દેતા અને સવારે ઉઠીને પોતાના પાર્ટનરને પોતાના પરિવારને કહેતા હોઈએ છીએ કે તું બહુ નસકોરા બોલાવે છે, પરંતુ તેમાં તેમનો કોઈ વાંક નથી, તે તો તેમની સમસ્યા છે। તો જી હા મિત્રો, આ સમય દરમિયાન મહિલા હોય કે પુરુષ, ઘણા લોકોને આ સમસ્યા અવારનવાર રહેતી હોય છે, પરંતુ એ પહેલા તો આપણે જાણવું જરૂરી એ છે કે આજે નસકોરાનું નિવારણ લાવવા માટે શ્રેષ્ઠ, સરળ અને કોઈ પણ દવા વગર આપણે ઉપચાર કઈ રીતે કરી શકીએ। તો મિત્રો, આજે હું તમને એવા 2 થી 4 ઉપચાર જરૂરથી જણાવીશ કે જે આપણે કોઈ પણ દવા વગર કરીશું તો તેનાથી આપણે નસકોરામાં 100% રાહત મળતી હોય છે। તો તે પહેલા સૌથી પહેલા જાણવું જરૂરી એ પણ છે કે નસકોરા શું કામ આવે છે। એટલે કે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણે જે ગળાના જે સ્નાયુ છે એકદમ ઢીલા પડી ગયેલા હોય છે, અને એ સમય દરમિયાન આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ તેને કારણે જે ગળાના જે સ્નાયુ છે તેમાં ધ્રુજારી આવે છે અને તેને કારણે નસકોરાનો અવાજ વારે વારે આવતો હોય છે। અને સૌથી પહેલો મહત્વનો ઉપાય એ પણ જાણીએ કે આપણે એક ગ્લાસ નવશેકું ગાયનું દૂધ લેવાનું છે અને તેમાં આપણે રસોડામાં રહેલી રાણી એટલે કે હળદરનો પાવડર એટલે કે 1 ચમચી હળદર લો, સાથે અડધી ચમચી તજ પાવડર ઉમેરો, તેમને મિક્સ કરી તેમને 5 થી 7 મિનિટ આંશિક રીતે હળવા તાપે તેમને ગરમ કરો। ત્યારબાદ તે નવશેકું થાય અને એ પછી તમારે સવારે અને સાંજે તે 1 ગ્લાસ ગાયના દૂધનું તે તમારે સેવન કરવાનું છે કે જેથી કરીને જે તમારો જે શ્વાસ નળીનો જે માર્ગ છે, જે અવરોધ છે તે પણ દૂર થાય છે, સાથે તેમાં રહેલો સોજો છે તે પણ દૂર થાય છે અને જેથી કરીને જે તમારી નસકોરાની જે સમસ્યા છે તેનાથી પણ તમે બચી શકો છો। સાથે બીજો અને સૌથી મહત્વનો અગત્યનો ઉપાય એટલે કે ગાયનું ઘી। આપણા આયુર્વેદમાં પણ કહેવાયું છે કે યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પીબેત, એટલે કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી મસ્તીથી જીવો અને દેવું કરીને પણ ભોજનમાં ગાયના ઘીને સ્થાન આપો। હા મિત્રો, જે ગાયનું ઘી છે તે માત્ર ને માત્ર નસકોરાની સમસ્યા તો ઠીક કરે છે, પરંતુ સાથે સાંધાના દુખાવા, સાથે પિત્તની તકલીફ, સાથે વાયુને લગતા રોગો એવા ઘણા બધા રોગોમાં ગાયનું ઘી છે તે ઉત્તમ અમૃત તુલ્ય છે। તો મિત્રો, જે ગાયનું ઘી છે તે આપણા શરીરમાં જે વધી ગયેલો વાયુ દોષ છે તેને શાંત કરી દે છે। એટલે કે જો ગાયના ઘીના જે ટીપા છે એટલે કે તમે 2 ટીપા સવારે અને 2 ટીપા સાંજે એમ બંને નાકમાં જે તમે ગાયના ઘીના ટીપા નાખશો તો જરૂરથી જે તમારા શરીરમાં જે રહેલો જે વાયુ દોષ છે તે શાંત થઈ જાય છે, કે જેને કારણે આપણે નસકોરાની સમસ્યા અવારનવાર રહેતી હોય છે અને એ શાંત થઈ જશે તો સ્વાભાવિક છે તમારા નસકોરા પણ એકદમ ઠીક થઈ જવાના છે અને જેથી કરીને તમને રાહત મળતી હોય છે। સાથે ત્રીજો અને સૌથી અગત્યનો ઉપાય એ પણ છે કે તમારે તલના તેલના ટીપા પણ તમે નાખી શકો છો કે જેથી કરીને જે તમારા શરીરમાં રહેલો વાયુ દોષ પણ તમને શાંત રાખે છે અને તમને આવી સમસ્યાથી તમે બચી શકો છો। સાથે ચોથો અને અગત્યનો ઉપાય એ પણ છે કે તમારે નીલગિરીના તેલના ટીપાનો તમારે નાશ લેવાનું છે એટલે કે બાફ વરાળ લેવાની છે। તો હા, જે તમારે 5 થી 10 મિનિટ સવારે અને 5 થી 10 મિનિટ સાંજે તમારે ત્યાં વરાળ લેવાની છે કે જેથી કરીને આપણું જે એર પેસેજ છે, જે શ્વાસ નળીનો માર્ગ છે, તેમાં રહેલો કફ છે અથવા તો કોઈ પણ અવરોધ છે તે દૂર થઈ જાય છે એટલે કે ક્લિયર થઈ જાય છે અને જેને કારણે આપણે જે નસકોરા જેવી સમસ્યાથી આપણે બચી શકીએ છીએ। સાથે મિત્રો, હળદરવાળું નવશેકું ગાયનું દૂધ પણ પી શકો છો, કેમ કે કારણ કે હળદરમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ રહેલો છે એટલે કે જે સોજાને ઓછો કરવા માટેનું હળદરમાં ગુણ છે કે જેને કારણે શ્વાસ નળીમાં રહેલો સોજો છે કે જેને કારણે હવાનો જે માર્ગ છે તેમાં તે અવરોધ ઊભો કરતો હોય છે અને તેને કારણે આપણે નસકોરાની સમસ્યા વારે વારે રહેતી હોય છે। તો હા મિત્રો, આજે સોજો પણ તે દૂર થઈ જાય છે અને સાથે નસકોરાની સમસ્યાથી પણ આપણે બચી શકીએ છીએ। તો મિત્રો, આ જે નસકોરા છે એ પાછળનું જરૂરથી એ પણ કારણ જાણીએ કે શું કામ નસકોરા આવે છે, એટલે કે શું કામ આ સમસ્યા વારે વારે રહેતી હોય છે। તો તેમનો સૌથી પહેલો દુશ્મન એટલે કે સ્મોકિંગ। તો હા મિત્રો, જો જે લોકોને વધારે પડતી સ્મોકિંગની આદત હોય તો તેવા લોકોને નસકોરાની સમસ્યા વારે વારે રહેતી હોય છે। તો મિત્રો, મારી 2 હાથ જોડીને વિનંતી એ છે કે સૌથી પહેલા આજે તમે સ્મોકિંગ છોડી દો કે જેથી કરીને માત્ર તમને નસકોરામાં તો તમને ફાયદો મળશે જ, પરંતુ સાથે સાથે તમારા પૂરા સ્વાસ્થ્યમાં પણ તમને ફાયદો મળશે। તો હા મિત્રો, સાથે બીજું એક અગત્યનું એ પણ છે કે સ્થૂળતા એટલે કે ઓવરવેટ, કે એવા લોકોને પણ નસકોરાની સમસ્યા વારે વારે રહેતી હોય છે। સાથે ત્રીજું એટલે કે સાઇનુસાઇટિસની તકલીફ, એટલે કે જે લોકોને જૂના કફની બીમારી હોય એવા લોકોને પણ આજે નસકોરાની સમસ્યા અવારનવાર રહેતી હોય છે, કારણ કે જે સાઇનુસાઇટિસ એટલે કે જે જૂનો કફ જામી ગયેલો હોય તેને કારણે આપણા જે શ્વાસ નળીમાં જે અવરોધ ઊભો થાય છે તેને કારણે આપણે નસકોરાની સમસ્યા વારે વારે રહેતી હોય છે। અને મિત્રો, સાથે અગત્યનું એ પણ તમને જણાવીશ કે આપણે રોજ સવારે ઉઠીને ખુલ્લી હવામાં ગાર્ડનમાં જઈને તમારી એવી 2 યોગા એક્સરસાઇઝ કરવાની છે કે જેને કારણે આવી તમે સમસ્યાથી બચી શકો છો, એટલે કે અનુલોમ વિલોમ અને કપાલભાતિ। આ બંને યોગા એક્સરસાઇઝ છે કે જેને કારણે જે તમારું શ્વસન તંત્ર પણ મજબૂત બને છે, સાથે સાથે જે તમારી જે શ્વાસ નળીનો માર્ગ છે, જે એર પેસેજ છે તે પણ એકદમ ક્લિયર થાય છે અને જેથી કરીને તમને આવી ઘણી બધી સમસ્યાથી તમે છુટકારો મેળવી શકો છો।
તો હા મિત્રો, આ જે વિડીયો છે તે તમે જરૂરથી તમારા દરેક મિત્રોને શેર કરો કે જેથી કરીને આ સમય દરમિયાન ઘણા લોકો આજે નસકોરાની સમસ્યાથી અવારનવાર પરેશાન થતા હોય તો એ પણ લોકોને પૂરેપૂરો ફાયદો મળે અને તે લોકો પણ તેમનું સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે. તો મિત્રો, રજા લઉં છું. ફરીથી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને વધુમાં વધુ આવી ઉપયોગી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સૌનો આભાર. જય ધન્વંતરી.